મોરબી સિરામિક એસોસિએશને બજેટ પહેલા સરકાર પાસે જીએસટી દરમાં ઘટાડો અને મોરબીમાં જ આધુનિક લેબોરેટરી સ્થાપવાની માંગ કરી નિકાસમાં 50%ના ઘટાડાને પગલે ચિંતા વ્યક્ત કરી છે। કેન્દ્ર સરકારના આગામી બજેટ પર ઉદ્યોગ જગતથી લઈને સામાન્ય નાગરિકો સુધી તમામની નજર છે। મોરબીના સિરામિક એસોસિએશન દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27ને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને નીતિગત આધાર અને કર દરોમાં તર્કસંગતતા લાવવા માટે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે। મોરબી સિરામિક એસોસિએશને સિરામિક ટાઇલ્સ અને સંબંધિત ઉત્પાદનો પર હાલમાં લાગુ 18% જીએસટી દરને ઘટાડીને 5% કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે। ઉદ્યોગના મતે આ ઊંચા દરને કારણે માંગ અને રોકડ પ્રવાહ પર નકારાત્મક અસર પડી રહી છે, જે ખાસ કરીને એમએસએમઈ એકમોને નુકસાન પહોંચાડી રહ્યું છે। સિરામિક ઉદ્યોગ માટે નેચરલ ગેસ મુખ્ય કાચો માલ હોવા છતાં તે હજુ પણ જીએસટીના દાયરાથી બહાર છે, જેના કારણે ઉત્પાદકોને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળતી નથી અને કરનો ભાર વધે છે। તેથી ગેસને જીએસટી વ્યવસ્થામાં સમાવવાની ભલામણ કરવામાં આવી છે। આ ઉપરાંત સિરામિક એકમો માટે ઊર્જા ખર્ચ એક મોટો પડકાર છે। આ ખર્ચ ઘટાડવા માટે ગેસ અને વીજળી પર રિયાયતી ઔદ્યોગિક દરો લાગू કરવાની માંગ કરવામાં આવી છે। भारत सरकार की ओर से नाणा मंत्रालय में से अभी जो बजट जारी होने वाला है उसमें हमारी सिरामिक इंडस्ट्री से खास करके हमने 3 मांगे रखी है। उसमें हम बात करें, पहली मांग जो है वो 18% जीएसटी जो अभी टाइल के ऊपर लग रहा है उसको 18% से हटा के 5% के लिया जाए, और ये मांग जो है हम हर बार करते हैं। મોરબીની આસપાસ 800થી વધુ સિરામિક એકમો આવેલા છે, જે લાખો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી પૂરી પાડે છે। આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 60,000 કરોડ રૂપિયા છે। ઉદ્યોગકારોનું માનવું છે કે જો સરકાર તેમની ટેક્સ સંબંધિત માંગણીઓ સ્વીકારે તો આ આંકડો હજુ વધી શકે તેમ છે। ઉદ્યોગકારોએ દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। અગાઉ જ્યાં રૂપિયા 30,000 કરોડની નિકાસ થતી હતી તેની સામે હાલમાં માત્ર રૂપિયા 15,000 કરોડની નિકાસ થઈ રહી છે। આ સ્થિતિ ચિંતાજનક છે અને જો ટેક્સના દરોમાં સુધારો કરવામાં આવે તો ફરીથી નિકાસમાં તેજી આવી શકે છે। सिरामिक टाइल्स में जो 18% जो जीएसटी ड्यूटी लगता है उसमें से हमने 5% की डिमांड की है, तो उसमें जो छोटे लोग हैं उसको अच्छा फायदा मिल सकता है। સિરામિક ઉદ્યોગની અન્ય એક મુખ્ય માંગણી લેબોરેટરીને લઈને છે। હાલમાં સિરામિક પ્રોડક્ટ્સના ટેસ્ટિંગ માટે સેમ્પલ અમદાવાદ અથવા કલકત્તા મોકલવા પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે। ઉદ્યોગકારોએ માગ કરી છે કે મોરબીમાં જ આધુનિક સુવિધાઓ ધરાવતી લેબોરેટરી સ્થાપવામાં આવે, જેથી ઉદ્યોગને ઝડપી અને સરળ ટેસ્ટિંગ સુવિધા મળી રહે। મોરબીનો આ ઉદ્યોગ હજારો લોકોને રોજગારી પૂરી પાડે છે, ત્યારે સરકાર બજેટમાં આ માંગણીઓ સ્વીકારે તે ઉદ્યોગના હિતમાં અત્યંત અનિવાર્ય છે। બ્યુરો રિપોર્ટ, GSTV।